દોસ્તો, કહેવાય છે કે અમદાવાદ જિલ્લામાં ધોળકામાં 5000 વર્ષ કરતાં પણ જૂનું મહાદેવનું રહસ્યમય મંદિર આવેલું છે, જે પાંડવોના સમયમાં હોવાનું માનવામાં આવે છે. ત્યાંના સ્થાનિકોની માન્યતા છે કે આ મહાદેવના મંદિરની સ્થાપના પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન કરી હતી. આ મંદિર ચંદ્રગાભા નદી પાસે હોવાથી ચંદ્રમૌલેશ્વર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે પાંડવોની પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને વરદાન આપ્યું કે આ સ્થળે તેઓ પોતે બિરાજમાન થશે અને આ જગ્યા અનાદિકાળ સુધી શાશ્વત રહેશે. અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મંદિરમાં કોઈ શિવલિંગ જ નથી. કહેવાય છે કે ત્યાં જમીનમાંથી જાતે જ પરપોટા ઉદ્ભવે છે અને આ પરપોટાની પૂજા શિવલિંગ તરીકે થાય છે, જેથી ચંદ્રમૌલેશ્વર મહાદેવને પરપોટિયા મહાદેવ તરીકે પણ ઓળખાય છે. બીજી આશ્ચર્યની વાત એ છે કે આ પરપોટા કઈ રીતે થાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી નથી શક્યું. હવે ખબર નહીં આ સાચું છે કે નહીં, કારણ કે હું તો ત્યાં જોવા ગયો નથી, પરંતુ આ માહિતી અમને વીટીવી ડિજિટલ વેબસાઇટ પરથી મળી આવી છે, જ્યાં તમે જઈને જોઈ શકો છો. અને જો તમે ક્યારેય ગયા હોય આ મંદિર અને તમને ખબર હોય કે ખરેખર આ વાત સાચી છે, તો કોમેન્ટમાં એકવાર જરૂરથી બતાવજો. ધન્યવાદ.